આયુષ્ય કેટલું છે એ બતાવો। અને ઘણા ઘણા લોકો મરવાનું બહુ પૂછે, મહારાજમાં આવ્યા, મહારાજ જવો નહીં, હવે કેટલું જીવવાનું છે? મરવાનું કોઈ દિવસ પૂછવાનું નહીં, એકવાર મરવાનું તો છે જ, મૃત્યુના વિષયમાં પૂછવું નહીં। આના માટે પ્રાચીન એક ઇતિહાસ છે। નારદ મુનિ કળિયુગમાં ભ્રમણ કરવા નીકળ્યા તો એક મહારાજ બહુ સરસ જ્ઞાનનો ઉપદેશ કરતા બધાને। લોકો એટલા પ્રેમથી સાંભળે અને સાંભળીને માયાથી છૂટી જાય, લોકો મોહ માયા છોડી દઈને ભગવાનના ભક્ત થઈ જાય। નારદ મુનિને એવું થયું કે આ સંત આટલા બધા શ્રેષ્ઠ છે તો આનું આયુષ્ય વધે એવું મારે કંઈ કરવું જોઈએ। નારદજી ગયા ઇન્દ્રની પાસે, ઇન્દ્રને કીધું કે મહારાજ, કળિયુગમાં એક મહાત્મા છે, બહુ સારો જીવ છે, લોકોને ભગવાનના કાર્ય વાળે છે, એટલે હું વિનંતી કરું છું કે એનું આયુષ્ય તમે વધારી દો। ઇન્દ્ર મહારાજાએ કીધું કે ભાઈ આ કામ મારું નહીં, આ કામ યમરાજાનું। ઇન્દ્ર અને નારદજી યમરાજાની પાસે આવ્યા, યમરાજાને કીધું કે હે યમરાજા, મૃત્યુલોકમાં કળિયુગકાલમાં અત્યારે એક મહાત્મા છે, બહુ સારું જ્ઞાન પીરસે છે, લોકોને ભગવાનના માર્ગે વાળે છે, એમનું આયુષ્ય વધારી દો। એમણે કીધું કે મારું આ કામ નહીં, એ કામ ચિત્રગુપ્તનું, ચોપડા બધા એ સંભાળે, હું તો ખાલી દૂત મોકલું, જાવ લઈ આવો, ચાલો ચિત્રગુપ્ત પાસે। ચિત્રગુપ્તની પાસે ગયા, હે ચિત્રગુપ્ત, મૃત્યુલોકમાં એક મહાત્મા છે, એમનું આયુષ્ય વધારવાનું છે। ચિત્રગુપ્ત કહે હું તો ચોપડા લખી નાખું, બાકી આ વિધિ બધો બ્રહ્માજી નિર્માણ કરે, એનું મરણ કેમ છે એ આજ મને ખબર ન પડે, એ તો એનો દિવસ આવે એટલે આપણે કેમ એલાર્મ વાગે એમ ખબર પડે કે આજે આટલાનો નંબર છે, કારણ કે ત્યાં તો હોલસેલમાં જ જાય ને, એક એકના નામ તો આવે નહીં, કઈ દિવસમાં કેટલાય મરે, આજે આટલાનું લિસ્ટ છે એટલે હું એમને પકડી લાવું। મરણ બહુ નિશ્ચિત સમય, એક ક્ષણવાર પણ વહેલા મોડું થતું નથી। આના માટે ચિત્રગુપ્તે કીધું કે મરણની બાબતમાં તમને કહું, તમને જાણીને આશ્ચર્ય થશે। બોલે બોલો નહીં, તો કે દક્ષિણ ભારતમાં એક કાગડો બેઠેલો, દક્ષિણ ભારતમાં રામેશ્વરમની બાજુમાં દરિયાના કિનારા પર એક કાગડો બેઠેલો, એની સામે બે યમના દૂતો આવ્યા અને યમના દૂતો અદબ પાડીને હસવા લાગ્યા। હવે આપણે સામે યમના દૂત હશે એટલે આપણે તો હાજા કગડી જાય। કાગડો કહેવાય હસોમાં જે હોય તે ચોખ્ખું કહી દો, એટલે એમના દૂતો જતા રહ્યા દાંત કાઢીને। કાગડાએ એનો એક મિત્ર ગરુડ હતો, એ ગરુડજીને બોલાવ્યો કે હે ગરુડ, આ જમના દૂત આવીને મારી સામે દાંત કાઢી ગયા, મને બહુ બીક લાગે છે, હવે હું થરથર કાંપું છું, એક કામ કર, મારી તો બહુ ગતિ ન હોય, તું મને તારી પીઠ ઉપર બેહારીને મને હિમાલયના પર્વત ઉપર મૂકી દે, મારે અહીં રહેવું નથી। ગરુડજીએ કાગડાને પોતાની પીઠ ઉપર બેહાર્યો અને હિમાલયમાં લાવ્યા। હવારમાંથી ઉડવાનું શરૂ કર્યું તો બપોરના બરાબર 3 વાગ્યા ત્યાં ઉતારી દીધો, કારણ કે એ તો ગતિમાન। જેવો કાગડાને ઉતાર્યો એટલે ત્યાં બે જમના દૂત બેઠા બેઠા દાંત કાઢતા, આવી ગયો, ટાઈમસર આવી ગયો, તમે અહીં બેઠા, હવારમાં ત્યાં બેઠા હતા, અત્યારે અહીં બેઠા, અને બેઠા તો વાંધો નહીં, પણ આ દાંત કાઢીને બીવરાવો છો શું કામ? ત્યારે જમના દૂતોએ કીધું કે હવારમાં અમે ચિત્રગુપ્તનો ચોપડો વાંચો કે આજે આ કાગડાને મારવાનો છે, તો તને ગોતતા ગોતતા અમે આવ્યા તો તું દક્ષિણ ભારતમાં બેઠો હતો,
અને ચોપડામાં લખ્યું કે આને હિમાલયમાં મરવાનું છે. એટલે અમને દાંત એ માટે આવ્યા કે કાગડો ગમે એટલું બળ કરે તો હિમાલયમાં થોડો પૂગીએ કે એક દીમાં. પણ તે ગરુડ કરી લીધો. તે ગરુડને બોલાવ્યો ને તારા ટાઈમે તું પહોંચી ગયો. માણસે જ્યાં મરવાનું હોય ત્યાં માણસ પોતે પહોંચી જાય. માટે ચિત્રગુપ્તે કીધું તમે આ બધી ઝંઝટમાં પડવું રહેવા દો. નારદજી કઈ નહીં, મારે રહેવા નથી દેવું. નારદજી આ બધાને લઈ અને આવ્યા બ્રહ્માજીની પાસે. બ્રહ્માજીને કીધું પિતામહ, નારદજીની પ્રાર્થના છે કે મૃત્યુલોકમાં અત્યારે એક મહાત્મા છે, એનું આયુષ્ય બતાવો અમને અને એનું આયુષ્ય વધારવું છે. એટલે બ્રહ્માજીએ ચોપડો ખોલીને જોયું તો એમાં લખેલું ચિત્રગુપ્ત, યમરાજા, ઇન્દ્ર ભગવાન અને નારદજી આ ચારેય મળી અને જેદી બ્રહ્માજીની પાસે આવે તેદી એનું મરણ થાય. હવે બ્રહ્માજી કઈ હારા હતા ને એટલે મેં નક્કી કર્યું હતું કે તમે સારા કેદી ભેગા થાઓ, અને તમે કદાચ ભેગા થાવ તો સારા મારી પાસે હું કામ આવો. એટલે મેં એનું આયુષ્ય વધે એ માટે આવું નિર્માણ કરેલું, પણ તમે ચારે આવી ગયા એટલે આજે જ મરશે. ખટવાંગને કીધું કે મહારાજ આ પ્રશ્ન પૂછવો સારો નથી, કેટલું જીવવાના છો એ રહેવા દો. તો કે નહીં, મને બતાવો. દેવતાઓએ કીધું કે તમારું આયુષ્ય 2 ઘડીનું બાકી છે. 2 ઘડી એટલે 48 મિનિટ. 24 મિનિટની 1 ઘડી થાય. શુકદેવજી કહે છે કે હે પરીક્ષિત, પોતાનું 2 ઘડીનું આયુષ્ય બાકી જાણ્યું અને એમાં 2 ઘડીમાં ખટવાંગ રાજા મોક્ષ પામ્યા. શું કર્યું 2 ઘડીમાં? રાજ્યનો ત્યાગ કર્યો, સંપત્તિ, પુત્ર પૌત્રાદિ કુટુંબનો ત્યાગ કર્યો, એકાંતમાં બેસી ગયા, મન પરમાત્મામાં લગાવ્યું કે હે નાથ તું મારો છે, હે નાથ હું તારો છું. આ મોહ, આ માયા, આ પુત્ર, આ સંપત્તિ, આ પરિવાર, આ કંઈ મારું નથી. અને ભગવાન આ જ માંગે છે. ઘણા વૈષ્ણવો ગીતાનો 12મો અધ્યાય રોજ વાંચે. 2 વસ્તુ ભગવાને માંગી ગીતામાં કે આ 2 વસ્તુ મને આપ. કઈ કઈ વસ્તુ? મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસિ મય્યેવ અત ઉર્ધ્વન સંશય. તારું મન અને તારી બુદ્ધિ આ 2 મને આપ. ભગવાનને ત્રીજું કંઈ જોતું નથી. પણ છતાં માણસ એવો અવળચંડાઈ કરે કે બેઠો હોય પૂજામાં, પાણી ચડાવે, પંચામૃત ચડાવે, ફૂલ ચડાવે, હાર ચડાવે, ચોખા ચડાવે, આ બધું આપે, પણ મન તો મોબાઈલમાં હોય. હવે ભગવાનને આમાંથી કાંઈ જોતું જ નથી. ભગવાન માંગે મન, અને આપણે મન સિવાયનું બધું આપીએ. તો મન દ્વારા ખટવાંગે 24 મિનિટમાં પ્રભુનું ધ્યાન કર્યું અને 24 મિનિટમાં મોક્ષ મેળવ્યો. 2 ઘડીમાં સંસારથી મુક્ત થઈ અને પરમ ગતિને પામ્યા. માટે હે રાજન, તું એવું નહીં વિચારતો કે 7 દિવસમાં મારી મુક્તિ થશે કે નહીં. પહેલા દિવસે આપણે સાંભળ્યું ને, મુક્તિ કરતલે સ્થિતા. જેના કંઠમાં ભાગવત છે એના હાથમાં આંબળાની જેમ મુક્તિ છે. પરીક્ષિતે અલગ અલગ પ્રશ્નો કર્યા કે હે શુકદેવજી, મને મરણાસન્ન વ્યક્તિને તમે ઉપદેશ કરો કે પરમાત્મા કયા પ્રકારે આ જગતનું સર્જન કરે છે, ભગવાન આ દુનિયાને કેમ બનાવે છે, બનાવ્યા આ ભગવાને ક્યારે દુનિયા બનાવી, કયા કયા પદાર્થોથી બનાવી, કેવી રીતે બનાવી, ભગવાને કેવા કેવા અવતારો લીધા, ભગવાને કઈ કઈ લીલાઓ કરી, આ બધું વર્ણન કરો. શુકદેવજી રાધાજીને વંદન કરે છે, કારણ કે શુકદેવજીના ગુરુ કોણ છે?
રાધાજી. શુકદેવજી પૂર્વ જન્મમાં પોપટ હતા. એ પોપટ રાધાજીએ પાળેલો, અને પોપટનો નિયમ તમે જે બોલો તે બોલે. એક પોપટને ઘરનું બાળક, પોપટને ઘણા સીતારામ કહે તો સીતારામ બોલે, રાધેશ્યામ કહે તો રાધેશ્યામ બોલે, હારું શીખવાડો તો હારું બોલે. પણ ઘણા પોપટને શીખવાડે કે ભાઈ પોપટ વેચતો ને, પિંજરામાં પોપટને વેચે. તો એક ખરીદનાર ગયો કે આ પોપટની શું કિંમત છે? ત્યારે કીધું કે આ પોપટના 100 રૂપિયા, બાજુમાં છે પોપટના 200 રૂપિયા, અને ઉપર બેઠો એના 1000 રૂપિયા. તો કે ઉપર બેઠો એના 1000 કેમ? એમાં વિશેષતા શું છે? ત્યારે કીધું એના 2 પગે એક એક દોરી બાંધી છે. ડાબી બાજુની દોરી ખેંચો ને તો રાધે બોલે, અને જમણી બાજુની દોરી ખેંચો ને તો કૃષ્ણ બોલે. પણ માણસ એવો વિચિત્ર, માણસે પ્રશ્ન કર્યો કે 2 દોરી ખેંચીએ તો? તે પોપટ બોલ્યો તો તારો બાપ પડી જાય. 2 દોરી ખેંચો તો શું થાય? આ પડી જાય. અહીંયા પોપટ બોલે, આખો દિવસ રાધાજીના માતા અને પિતા રાધા 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 કરતા હોય, એટલે પોપટ પણ રાધે રાધે રાધે. રાધાજીએ પોપટના માથે હાથ ફેરવ્યો. શુક માં વદ રાધે. હે શુક, હે પોપટ, તું રાધા બોલમાં, માં વદ નહીં બોલ, રાધે. વદ કૃષ્ણ કૃષ્ણ. માથે હાથ ફેરવે એ માતા હોય, પિતા હોય, અને કાં ગુરુ હોય. પોપટે માની લીધા કે રાધાજી મારા ગુરુ. ગુરુ મંત્ર આપે તો પોપટે મારા કાનમાં મંત્ર આપ્યો કૃષ્ણ, અને એક કૃષ્ણ 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 કૃષ્ણનો જાપ કરતો એ જ પોપટ બીજા જન્મે શુકદેવ થયા, જે અમર કથા સાંભળી ગયેલા. નમો નમસ્તે સ્પૃશુભાઈ સાત્વતામ, આ શ્લોક બોલી અને મંગલાચરણ કર્યું. મંગલાચરણમાં રાધા એવું પ્રત્યક્ષ નથી બોલ્યા, રાધસા બોલ્યા. ભાગવતમાં રાધાજીનું નામ માત્ર 2 વાર આવશે. એક અહીંયા બીજા સ્કંદમાં આવે રાધસા, અને આગળ દશમ સ્કંદમાં આવશે આરાધિકા. ભગવાન કૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા, પણ પોતાની કોઈ આરાધિકા સાથે. તો રાધાજી શુકદેવજીના ગુરુ છે. શુકદેવજીએ રાધાજીને વંદન કર્યા અને સૃષ્ટિની ઉત્પત્તિ બતાવી. જો બીજો સ્કંદ શરૂ થયો ને, પહેલો સ્કંદ હતો અધિકાર લીલા. 3 પ્રકારના અધિકારી વક્તા અને શ્રોતાની કથા આપણે પહેલા સ્કંદમાં સાંભળી. અધિકાર લીલા એટલે એક ઉત્તમ અધિકારી, એક મધ્યમ અધિકારી અને એક હીન અધિકારી. ઉત્તમ અધિકારી કોણ છે? પરીક્ષિત મહારાજ અને શુકદેવજી, આ બંને ઉત્તમ અધિકારીઓ છે. મધ્યમ અધિકારી કોણ છે? વ્યાસ ભગવાન અને નારદજી, આ મધ્યમ અધિકારી છે. અને હીન અધિકારી કોણ છે? સૂતજી અને શૌનકજી. કારણ કે એ યજ્ઞ કરવા બેઠા છે, પણ ટાઈમ ગાળે એ માટે કથા કરે. ઘણા લોકો કથાને ટાઈમ પાસનું સાધન માને, ઘેરે ગપ્પા મારવા નહીં કરતા, કથામાં બેહીએ ઘડી. તો કથા મુખ્ય નથી, મુખ્ય હવન છે, માટે એને હીન અધિકારી કીધા. નારદજી વ્યાસજીને જ્ઞાન આપવા આવ્યા, એટલે ખબર નથી ને જણાવે, કોઈનું હપેતરું આપ્યું એટલે મધ્યમ અધિકારી. બ્રહ્માજી આપેલું, વ્યાસને આપી દીધું. પણ પરીક્ષિત મોક્ષ માટે સાંભળે છે, ભગવાનમાં તન્મય થવા માટે સાંભળે, એટલે એ ઉત્તમ અધિકારી. બીજો સ્કંદ સાધન લીલા છે. 12 સ્કંદમાં સૌથી નાનો, એમાં 3 પ્રકરણ છે.
10 અધ્યાય પહેલા 2 સ્વરૂપ બતાવ્યા, સ્થૂળ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન. સ્થૂળ ધ્યાન કરવું હોય તો શું કરવું અને સૂક્ષ્મ ધ્યાન કરવું હોય તો શું કરવું? સ્થૂળ ધ્યાનમાં કહેવાય કે જેટલું પણ આંખે દેખાય, ધરતી, આકાશ, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારા, ઝાડવા, વનસ્પતિ, 14 બ્રહ્માંડ ભગવાનનું શરીર છે. પાતાળ લોક છે ને એ ભગવાનના પગનું તળિયું છે, એટલે નામ છે પાતાળ. રસાતાળ એ ભગવાનની ઘૂંટી છે. તળાતળ એ ભગવાનનો પોંચો છે. મહાતળ એ ભગવાનની પિંડી છે. આ એક એક અંગ આ મૃત્યુલોક છે, તો મૃત્યુલોકમાં આ નદીઓ છે એ ભગવાનની નાડીઓ છે, નસો. સમુદ્ર છે એ ભગવાનનું ઉદર છે, પેટ. પર્વતો છે એ ભગવાનના હાડકા છે. ઝાડવા છે એ ભગવાનના રૂવાટા છે. સૂર્ય છે ભગવાનની આંખ છે. ચંદ્રમા ભગવાનનું મન છે. બ્રાહ્મણો ભગવાનનું મોઢું છે. ક્ષત્રિયો ભગવાનના બાહુ છે. વૈશ્યો ભગવાનના ઉરુ છે. શુદ્રો ભગવાનના ચરણ છે. આમાં ક્યાંય ઊંચ નીચનો ભેદ નથી. આ ઊંચા આ નીચા એમ નહીં. ભગવાન ગીતામાં કહે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. આ એના ગુણ પ્રમાણે એના વિભાગો પાડેલા છે. બ્રાહ્મણ મુખ છે, આનું કારણ શું? બ્રાહ્મણના 6 કર્મો છે. વેદ ભણવો અને વેદ ભણાવવો, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન કરવું. આ કર્મો મુખના છે, માથાની ઉપરના ભાગના જ્ઞાન પ્રધાન છે. અને આ વર્ણ વ્યવસ્થા ભારતના શાસ્ત્રોએ જે આપી, અત્યારે દુનિયામાં આ જ ચાલે છે. બ્રાહ્મણનો ગુણ શું છે? ગમે ત્યાં પુસ્તક પીડ્યું હશે તો ત્યાં બ્રાહ્મણની નજર પહેલી જશે. કઈ ચોપડી છે? લાવ જરાક જોઈ લો. જ્ઞાનની ચર્ચા ચાલતી હશે તો બ્રાહ્મણનો કાન ત્યાં જશે. એના એ સહજમાં, એના નેચરમાં છે. સહજ જે વસ્તુ હોય એ એનો ગુણ કહેવાય. બાળવું એ અગ્નિનો સહજ ગુણ છે. બીજું બાહુ ક્ષત્રિયો છે. દરબારનો દીકરો હોય ને, ક્યાંય હથિયાર પીડ્યું હોય તો એની નજર પહેલા જાય. તલવાર પડી હોય, ભાલું પીડ્યું હોય, રિવોલ્વર પડી હોય. એના નેચરમાં વીરતા છે. શૌર્ય, પરાક્રમ, સાહસ આ ભગવાનના બાહુ છે. ઉરુ એ વૈશ્ય છે. જગતનું પોષણ કરે એ વૈશ્ય. વેપારની વાતચીત ચાલતી હોય તો વાણિયાનો દીકરો પહેલા ધ્યાન દે. ખેતરની કઈ વાતચીત ચાલતી હોય કે આમાં આ મોલાજ છે ને આમાં આ ખાતર વાપરવાનું, આ દવા હારી આવી, આ બિયારણ હારું આવ્યું, ખેડૂતનો દીકરો પહેલું ધ્યાન દે. પશુપાલન કરવું હોય, ખેડૂતનો દીકરો પહેલું ધ્યાન દે. સહજ ગુણ છે. અને સેવા એ શુદ્રનો સહજ ગુણ છે. તો આ 4 અત્યારે પણ ચાલુ છે વર્ણ. જો અત્યારે જેટલા વૈજ્ઞાનિકો છે, જેટલા અધ્યાપકો છે, જેટલા પ્રોફેસરો છે, જેટલા કર્મકાંડીઓ છે અને જેટલા કથાકારો છે, આ બધા બ્રાહ્મણ કહેવાય. આ કર્મ છે બ્રાહ્મણનું.
તો જ્ઞાન માટે જે પ્રયત્નશીલ છે, મોટી મોટી ટેકનિકોની શોધ કરે છે, મોટા મોટા વિમાન ઉડાડે છે, મોટા મોટા વિજ્ઞાનની શોધો થાય છે, મોટી દવાઓ શોધે છે, તો આ બ્રાહ્મણો છે. જેટલા પણ સૈનિકો છે, જેટલા પણ પોલીસમાં છે, હોમગાર્ડમાં છે, રક્ષકો છે, નેતાઓ છે, આ કર્મ ક્ષત્રિય છે. કર્મ ક્ષત્રિય એટલે જાતિથી ગમે તે હોય, પણ એ કામ ક્ષત્રિયનું કરે છે. જેટલા પણ ઉદ્યોગપતિઓ છે, જેટલા પણ ખેડૂતો છે, આ વેપારીઓ છે, જે દેશનું અર્થતંત્ર ચલાવે છે, આ તમામ લોકો વૈશ્ય છે. અને જેટલા નોકરિયાત વર્ગ છે, કંઈ પણ નોકરી કરે છે, આ શુદ્ર કર્મ છે, શુદ્રનું કર્મ છે. આ ચાર કર્મ જ પ્રચલિત છે. તો ભગવાનના ચાર અંગો એ ચાર વર્ણ છે. જે કંઈ દેખાય, ઉદરની ઉપરનો ભાગ છે એ ભુવલોક છે, છાતીનો ભાગ છે સ્વર્ગલોક છે, ડોક છે મહરલોક છે, મુખ છે તપલોક છે, અને મસ્તક છે તો સત્યલોક છે. 14 બ્રહ્માંડ ભગવાનથી જુદા નથી. તમામ લોક એ ભગવાનના અંગોમાં છે. બીજા સ્કંદની કથા છે ને, એ બહુ અઘરી છે સાંભળવામાં. એટલે થોડી ઘણી પણ જો ચૂક થઈ ગઈ હોય, 2-5 મિનિટ પણ મન બહાર નીકળી ગયું હોય, તો આ કથા ઉતરે નહીં. આ ઘી છે, ભાગવત શું છે? ઘી છે. હવે વેદને, પુરાણોને, ઉપનિષદોને આને ચોખ્ખા ઘીની ઉપમા આપી. ડોક્ટર કહે કે હવે થોડું ઘી વાળું ખાજો, ઘી પીજો થોડું. તો કોઈ લોટો લઈને ઘી પીવે? રોટલી ઉપર ચોપડે, લાપસીમાં નાખે, ઘણા ભાતમાં નાખે, ઘણા રસમાં નાખે, ઘણા લાડુમાં નાખે, મીઠાઈમાં નાખે, અને ઘી ખાય. એમ વેદાંત એટલે ચોખ્ખું ઘી. પણ ભાગવતની કથાએ એના લાડવા કર્યા, મીઠાઈ કરી, કૃષ્ણ લીલાના, ભગવાનના ભક્તોના ચરિત્રોમાં, રાજાઓના ચરિત્રોમાં, ઋષિઓના ચરિત્રોમાં, અને એ મીઠાઈ બનાવી બનાવીને આપી કે આના દ્વારા તમે ખાઓ તો તમને મીઠું લાગશે. પણ આ બીજો જે સ્કંદ છે ને, એ ચોખ્ખું ઘી જ છે. એટલે આ તો હદે એને જ હદે. નહીતર ઘણી વાર બીજા ઘી એલર્જી હોય તો તરત ખોખડિયું થઈ જાય. ઘી હદતું નથી, મહારાજે ઘી બહુ ખવડાવી દીધું, ઉધ્ર થઈ ગઈ. એટલે આમાં ધ્યાન આપજો. કથા બહુ નાની છે, 10 જ અધ્યાયની છે. પણ તમે હવનની પેલા હેમાદ્રી સાંભળો ને, આ હેમાદ્રીનું સ્વરૂપ છે. આ જગતની ઉત્પત્તિ કેમ થઈ એ બતાવ્યું. પહેલું દર્શન કરવું આખા જગતમાં જગદીશનું, તો રાજાએ કીધું કે મહારાજ એ છોડી દો, અઘરું છે. શું કામ અઘરું છે? આજે આપણને મૂર્તિમાં ભગવાન દેખાય, પણ વહુને હાહુમાં દેખાય? ઘણા ઘણા તો કહે મારી હાહુ તો ડાકણ જેવી છે, મારી નાખે. શાસ્ત્ર કહે જો હવમાં ભગવાન દેખાય તો વેરીમાં ભગવાન દેખાવા પડે. તુલસીદાસે કીધું નિજ પ્રભુમય દેખહી જગત કાસન કરઈ વિરોધ. આખા જગતને જે પોતાના પ્રભુમય જોવે એનો વેરી કોણ હોય? કોઈ નહીં. એટલે પરીક્ષિતે કીધું મહારાજ આ દર્શન બહુ સારું છે, પણ આ દર્શન અમારા જેવા સાંસારિક માણસો માટે અઘરું છે. બીજું દર્શન બતાવો. બીજું બતાવ્યું સૂક્ષ્મ દર્શન. સૂક્ષ્મ દર્શન કઈ રીતે કરવાનું? આંખો બંધ કરી જાઓ અને સૂક્ષ્મ દર્શનનો પ્રકરણ વાંચો તો તમને ભગવાન દેખાય. હે રાજન, પવિત્ર થઈ શુદ્ધ આસનની ઉપર બેસવું, પૂર્વ અથવા ઉત્તરમાં મુખ રાખવું, ટટ્ટાર બેસી જ્ઞાન મુદ્રામાં બેસવું, આંખો બંધ રાખી ઓમ આ એક અક્ષરનું સ્મરણ કરવું, અને જોવું કે ભગવાનના ચરણ
ઉપસેલા છે, લાલ લાલ કમળ જેવા છે. ભગવાનના નખમાંથી દિવ્ય જ્યોતિ નીકળે છે. ભગવાનના આંગળીઓ ઉપસેલી છે, લાલ કમળ સમાન છે. એની જ્યોતિથી આખું જગત ઝગમગી ઉઠેલું છે. ભગવાનની પિંડીઓ વૃષ્ટપૃષ્ટ છે. ભગવાનની ઘૂંટી એકદમ ગોળાકાર અને સુદૃઢ છે. ભગવાને ચરણની ઉપર નૂપુર પહેરેલા છે. ભગવાનના ઉરુ કેળના સ્તંભ જેવા છે. ભગવાને એમના ઉપર પીળું પીતાંબર પહેરેલું છે. કમરમાં ઠાકોરજીએ કંદોરો બાંધેલો છે. અનેક સોનાની શેર લટકે છે. ગળામાં વૈજંતી માળા પહેરેલી છે, જે ઘૂંટણ સુધી લટકે છે. ઊંડું ગયેલું પેટ છે. પેટના ઉપર શંખની આકૃતિ છે. ઊંડી નાભી છે. પીપળાના પાન જેવી આકૃતિ છે પેટની. ઊંચી છાતી છે. સુંદર વક્ષસ્થળ છે. કિંમતી હાર પહેરેલા છે. કડા, કંદોરા, બાજુબંધ, વીટીઓ, આનાથી બાહુ શોભે છે. હાથ હૃષ્ટપુષ્ટ છે. હાથમાં બાજુબંધ છે. ખભા ઊંચા છે. પૃષ્ઠ ખભા છે. મોઢું તો કીધું સુંદર મુખ કમલ. કમળની પાંખડી સમાન લાલ લાલ મોટા મોટા નેત્રો છે. આંખે કરુણાની ધારા છે. આંખે સામું જોતા જ હૃદય શાંત થાય છે. ભગવાનના દાંત દાડમની કળીઓ જેવા છે. મુખ પર થોડું સ્મિત છે, હાસ્ય છે. ભગવાનના હોઠ પાકેલા ગિલોળા જેવા છે, લાલ લાલ છે. વિશાળ લલાટ છે. લલાટમાં ચંદન, કસ્તુરિકા ઇત્યાદિનું તિલક કરેલું છે. ગળામાં પુષ્પોની માળા છે. એક હાથમાં શંખ ધારણ કરેલો છે. શંખનો નાદ કરી અને ભગવાન માણસના હૃદયમાં રહેલા અંધકારને દૂર કરે છે. એક હાથમાં ચક્ર છે. ચક્ર વડે ભગવાન પોતાના ભક્તોના મનને આકર્ષે છે. એક હાથમાં કમળ છે. એક હાથમાં કૌમુદકી ગદા છે. ભગવાનનું શાંત સ્વરૂપ છે. ભગવાને શેષની શૈયામાં શયન કરેલું છે. આ સૂક્ષ્મ ધામનું વર્ણન કર્યું. ક્રમ મુક્તિ અને સદ્ય મુક્તિનું વર્ણન કર્યું. ક્રમ મુક્તિ એટલે જીવની મુક્તિ કેમ થાય? એક લોકમાંથી બીજા લોકમાં, બીજા લોકમાંથી ત્રીજા લોકમાં, સ્વર્ગલોક, ભૂરલોક, ભુવરલોક, મહરલોક ઇત્યાદિ લોકોની પ્રાપ્તિ કરતા કરતા સદ્ય મુક્તિને પામે એનું વર્ણન કર્યું અને ક્રમ મુક્તિને પામે એનું વર્ણન કર્યું. શુકદેવજીએ પરીક્ષિતની આગળ ભગવાનના 24 અવતારો આપણે જોયા ને, આનું વર્ણન કર્યું કે સૌથી પહેલા એકમાત્ર નારાયણ હતા, પણ એનું કોઈ સ્વરૂપ હતું નહીં. એ નિર્ગુણ બ્રહ્મ હતા. નિર્ગુણને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. 5 મહાભૂતોનું જન્મનું કેન્દ્ર એવું મહતત્વની ઉત્પત્તિ થઈ. મહતત્વમાંથી આકાશ, આકાશમાંથી વાયુ, વાયુથી તેજ, તેજથી જળ અને જળથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ. 5 એમની તન્માત્રા શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ બન્યા. 5 મહાભૂત, 5 તન્માત્રા, પરમાત્માના 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ, મોઢું, મળદ્વાર અને મૂત્રદ્વાર થયા. અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર થયો. પરમાત્માએ જે નિર્ગુણ બ્રહ્મ હતા એમણે આ શરીરમાં પ્રવેશ્યા. નાર એટલે પાણી, અયન એટલે ઘર. પાણીમાં પોતાનું ઘર કર્યું માટે નામ પડ્યું નારાયણ. નારાયણે શેષની શૈયામાં શયન કર્યું. નારાયણની નાભીમાંથી કમળ થયું અને કમળમાંથી 4 મુખવાળા બ્રહ્મા થયા.
બ્રહ્માજીએ જોયું કે આ સંસારમાં કમળ સિવાય અને જળ સિવાય કંઈ છે નહીં. હું કમળમાં, તો કમળને પકડનાર કોણ? આ જાણવા માટે કમળની નાળમાં પ્રવેશ કર્યા. 100 વર્ષે આવાગમન કર્યું. એમનાથી ભગવાન પકડાયા નહીં. અંતે બ્રહ્માજી તપ કરવા બેઠા. બ્રહ્માજીને આપણે આજની રાત તપ કરવા દઈએ. આજના બીજા દિવસના આ સત્રને વિરામ આપતા પહેલા 2 મિનિટ માટે હરિકીર્તન કરીશું અને ત્યારબાદ આરતી કરી આ સત્રને વિરામ આપીશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો મુરલી મનોહર નંદલાલા, હે ભજો મુરલી મનોહર નંદલાલા. રાધે ગોવિંદ શ્રી રાધે ગોપાલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજબા કે બિહારી મતવાલા, ભજબા કે બિહારી નંદલાલા. ભજબા કે બિહારી મતવાલા, ભજબા કે બિહારી મતવાલા. કૃષ્ણ શ્રી રાધે ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ રાસ બિહારી રસવાલા, રસ રાસ બિહારી રસવાલા. ભજો રાસ બિહારી રસવાલા, ભજો રાસ બિહારી રસવાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો યશોમતી નંદન નંદલાલા, ભજો યશોમતી નંદન નંદલાલા. ભજો દેવકી નંદન ગોપાલા, ભજો દેવકી નંદન નંદલાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા, ઓ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો વાંકે બિહારી મતવાલા, ભજો રાજ બિહારી મતવાલા. ભજો વાંકે બિહારી મતવાલા, ભજો રાજ બિહારી મતવાલા. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજો વાંકે બિહારી મતવાલા, ભજો બાકે બિહારી મતવાલા. ભજો વાંકે બિહારી મતવાલા,
રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા રાધે ગોવિંદ શ્રી રાધે ગોપાલા રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલા. આજની કથાને અહીંયા વિરામ આપતા જય જયકાર કરીશું. બોલ દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન કી જય સુખદેવજી મહારાજ કી જય પિતૃનારાયણ દેવ કી જય કુળદેવી માત કી જય હનુમાનજી મહારાજ મહારાજ કી જય ઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. કી જય બાલુભાઈ પાથર અહીંયા ભાગવત સપ્તાહના સ્ટેજ પર આવે. જુનાગઢ વાળા બાલુભાઈ પાથર, એમનું સ્વાગત દેવશીભાઈ કરશે. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. અહીંયા સામે રમેશભાઈ કોંદાવાલા કે રમેશભાઈ કોદાવાલાનું સ્વાગત આપણે છાલ ઓડાડીને કરીશું. બોલી સુખદેવજી મહારાજ કી જય. સ્વાગત થતું હોય ત્યારે તાળીઓનો ગડગડાટ અવાજ થવો જોઈએ. કે આ દૂર દૂરથી પધારેલા આપણા કુટુંબીજનો, આપણા મહાનુભાવો, એટલે તાળીઓના ગડગડાટથી આમ તાળી પાડવી. એ કથા મંડપના સ્ટેજ પર આવે. સુરેશભાઈ સુરતથી પધારેલા, એમનું સ્વાગત લક્ષ્મણભાઈ પાળીગાવાળા કરશે. સુરેશભાઈ આવેલા છે. લક્ષ્મણભાઈ સાલ ઓઢાડીને આપણે એમનું સ્વાગત કરીશું. અને સાલ ઓઢાડાય ત્યારે દરેક જણ તાળીઓ તાળીઓના ગડગડાટથી એમને વધાવીશું આપણે. બોલી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પરેશભાઈ જે સુરતથી પધારેલા છે એ ભાગવત મંડપના સ્ટેજ પર આવે. એમનું સ્વાગત ઘેલાભાઈ કરશે. ઘેલાભાઈને વિનંતી જલ્દીથી સ્ટેજ પાસે આવે. સાલ ઓઢાડી પરેશભાઈનું આપણે સ્વાગત કરીશું. સ્વાગત કરે ત્યારે દરેક જણ તાળીઓના પુષ્પગતથી એમનું સ્વાગત કરે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. ગોવા બાપા મારું જામનગરથી પધારેલા છે, એ મંચ પર આવે. ગોવા બાપા મારું જામનગરથી પધારેલા, એમનું સ્વાગત ભૂપતભાઈ કરશે શાલ ઓઢાડીને. તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું. જે આપણા ભાગવત જ્ઞાન યજ્ઞની અંદર બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જગમાલભાઈ બાલાગામ વાળા સ્ટેજ પર પધારે. જગમાલભાઈ બાલાગામ વાળા, એમનું સ્વાગત પ્રાગજીભાઈ અમદાવાદ, પ્રાગજીભાઈ અમદાવાદ વાળા આવે, એમનું સ્વાગત કરશે. જગમાલભાઈ નું સ્વાગત પ્રાગજીભાઈ કરશે. આપણે તાળીઓ પાડી એમને સ્વાગતને વધાવી લેશું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ. ગોવા બાપા સ્ટેજ પર પધારે. ગોવા બાપાનું સ્વાગત કરશે. બંને
જે નામ લેવાય તે સ્ટેજ ઉપર આવતા જાય. ચલો બાપા અહીંયા આગળ આવી જાઓ. સ્ટેજ પર આવી જાઓ દાદા. ગોવા બાપા મારુંનું સ્વાગત ગોવિંદભાઈ કળથિયા કરશે. બોલીએ તાળીઓ. રામચંદ્ર ભગવાન કી જય. અત્રે પધારેલા દરેક મહેમાનોનું કળથિયા પરિવાર સર્વનું પપ્પુભાઈ તથા એમના પરિવાર વતી દરેકનું હાર્દિક સ્વાગત છે. જાણતા અજાણતા કોઈનું નામ ભૂલી ગયો હોય તો પણ એ વાણી દ્વારા દરેક વ્યક્તિ સ્વાગતનો સ્વીકાર કરે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મુખ્ય યજમાન જગદીશભાઈ ભગવાન ભાગવતની આરતી કરવા માટે પધારે જગદીશભાઈ કી જય. છતાં દરેક વ્યક્તિનું જેનું સ્વાગત નથી થયું એમનું બ્રાહ્મણો બધા જે બાકી છે એમનું કાલે યથાયોગ્ય સ્વાગત કરીશું. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ. હવે મુખ્ય યજમાનને કહેવાનું કે જલ્દી આરતી કરવા માટે પધારો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા પ્રભે કામણ બહુ કીધા એ માખણ ચોરી મોહના માખણ ચોરી મોહન ચિત્ત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યું વાલે વૈકુંઠ ઉતાર્યું એ કાલિય મરદન કીધા કાળિયા મરદન એ કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા વાલા ટચલી આંગળીએ પ્રભુ ગોવર્ધન તોડો પ્રભુ ગોવર્ધન તોડ્યો એ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનું ગર્વ ઉતાર્યું જય જય ગિરિધારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કે મેં નહીં આવે એવામાં પ્રેમે નહીં આવે એને વેદ પુકારે નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે અવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડોધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
જલનિષ્કલમ કૃત્વા જલમ નિધાય પાણીથી આરતીની પ્રદક્ષિણા કરી જવાની યાની ગાની ચ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણા પદે પદે થાળીમાંથી ફૂલ લઈ લેવાના થાળીમાંથી આરતી ઉપરથી ઓવાળી ભાગવતજીના પોથી ઉપર મૂકી દેવાની પુષ્પે હિ દેવાભિવંદનમ્મા 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 હાથથી આરતી આપી દો આરતી લઈ લેવાની પછી તમારે આરતી લઈ લેવાની બધા ભક્તો ભાવિક ભક્તોને આરતી આપી દેવાની અને ભગવાનની પ્રાર્થના કરી જવાની ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા બે હાથ જોડી રાખજો. દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિર્વા બુદ્ધિયાત્મનાવામ પ્રકૃતે સ્વભાવા કરોમિ યદય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાય ઇતિ સમર્પયામિ ભાગવતજીની ઉપર મૂકી દેવાના ગંધાક્ષર પુષ્પાણીમ સમર્પયામિ મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ દરેક ભાવિક ભક્તોએ બેસી જવાનું શાસ્ત્રીજી ઉતરશે પછી જ આપણે બહાર નીકળવાનું છે થોડી ક્ષણો 5 જ મિનિટ એટલું આપણે બેઠા છીએ તો 5 મિનિટ વધારે બેસીએ જ્યાં સુધી શાસ્ત્રીજી વ્યાસપીઠ ના મૂકે ત્યાં સુધી આપણે કથા મંડપ છોડવાનો નથી બાલકૃષ્ણ શાસ્ત્રી જ્યાં સુધી પૂજાનું સ્થાન ના મૂકે ત્યાં સુધી આપણે સ્થાન મૂકવાનું નથી જય દાદાને કપૂર આપો ભાઈ કપૂર જા દાદાને કહેજે કપૂર લાવો આ લઈ લેતો બીજું લઈ
ચાર વાર આપો.